હા, સિંધમાં જાતા પહેલા અત્યારે આ મહાસાગર સમુદ્ર ભૂગવે છે તો માં વરુડીએ કીધું તું કે હે નવગાણ, જ્યારે કાળી સકલી સ્વરૂપે હું તારા ભાલે બિરાજીશ ત્યારે તારા નાવ ઘોડાને દરિયામાં નાખજે. તો હજી મારી માં વરુડી મારે ભાલે બિરાજી નહીં. આ સાલ અત્યારે મારો નવઘણ ખરેખર મને યાદ કરે છે તો કાળી દેવ સકલીનું સ્વરૂપ લઉં અને તેમના ભાલા પર બિરાજમાન થાવ. હા, અત્યારે મારી માં વરુડી આજ મારે ભાલે બિરાજમાન થઈ છે. બોલો માં વરુડી લો જય, બોલો માં વરુડી લો જય. સાલ અત્યારે આ સમુદ્રની અંદર મારા ગોરીલા નાખો. ભલે માં. હા મહારાજ નવઘણ, આ સિંધના સીમાડાની અંદર સમુદ્ર પાર કરી આપણે આવી ગયા, પણ આપણો સૈન્ય આગળ વધી શકતું નથી. જેમ અમે આગળ જઈએ તો મોટા મોટા ભમરા આવી અને આપણા સિપાહીઓને અમને બધાને પરેશાન કરી રહ્યા છે. હા સામર, તમારી કેવી વાત સત્ય છે. હા, કોઈ સિંધના સુમરે એના દેવી દેવતાઓની સોકી મૂકી છે તો લાવ અત્યારે મારી માં કુળદેવી માં ખોડલને યાદ કરી અને આનો કોઈ આપણને માર્ગ બતાવે તો લાવ અત્યારે મારી માં ખોડલને યાદ કરવું. હે ડમર ડાક વાગે માડી ડમર ડાક વાગે, ખોડલ માને મંદિરે ડમર ડાક વાગે. તમને મિલવે માડી નવગણ તમને મિલવે, ખોડલ માને મંદિરે નવગણ તમને મિલવે. હા મારી માં ખોડલ, અત્યારે આ નવગણ તમારો બાપ સિંધની અંદર પગ મેકતા કોઈ દેવી દેવતાઓ અમને આગળ પગ મેકવા દેતા નથી. ભમરા થઈને ડક મારે તો મારી માં ખોડલ આજ નવસરની વારી કરો મારી માં. એ ઢમર ડાક વાગે મારી ઢમર ડાક વાગે, ખોડલ માના મંદિરે ઢમર ડાક વાગે. અત્યારે સિદ્ધમાં પગ મેકતા અને અમને ભમરા ડંક મારી રહ્યા છે. કોઈ સુમરાના દેવી દેવતાઓ પણ એની રક્ષા કરે છે એવું લાગે છે. માં તો આનો અમને માર્ગ બતાવો. હા નવઘણ, થોડી વાર આપ થમી જાઓ, હું હમણાં જ આ સુમરાના દેવી દેવતાઓને વશ કરું છું. ભલે માં ખોડલ. અરે કોણ છે તું? અરે તો મારા નવઘણના રસ્તામાં કેમ તો આડો ફરે છો? અરે સિંધનો સુમરો તમને શું આપે છે? જો સિંધનો સુમરો તમને મીઠું આપતો હોય તો મારો નવઘણ તમને વડા દેશે. માટે આપ મારા નવઘણને વાર કરો અને વશ થાઓ. અરે કોણ છો તું? અરે મારા
નવઘણના માર્ગને આડો કેમ ફરે છો તું? અરે તો તમને સિંહનો સુમરો શું આપે છે? અરે સિંહનો સુમરો જો તમને બાકડા આપતો હોય તો મારો નવઘણ તમને મણિંદો આપશે. માટે આપ તમે મારા નવઘણને વાર થાવ. અરે કોણ છે તું? અરે સિંહની સિકોતર. અરે તો મારા નવઘણના માર્ગને આડી કેમ ફરે છે તું? અરે તો સિંહનો સુમરો તને શું આપે છે? અરે સિંહનો સુમરો જો તમને કોંદરો આપતો હોય તો મારો નવઘણ તમને સોખા આપશે. માટે આપ મારા નવઘણની વાર કરો અને વશ થાઓ. અરે આજે તો મારી અવધિમાં છેલ્લો દિવસ બાકી છે અને મારો ભાઈ નવગણ મારી વારે કેમ નહીં આવ્યો હોય. પણ કદાચ મારો ભાઈ નવગણ રાજકારના કાર સંભાળવામાં ભૂલી તો નહીં ગયો હોય ને? ભૂલી તો હું નથી ગયો તને જાહલ. આજ મારી આતુરતાનો અંત આવે છે. આજ મારાથી તને કોઈ નહીં બચાવી શકે. અરે સેટો રેજે સુમરા, જાહલ ને નાગણ જાણ. હા, કાતો તારો દી ફીરો, કાતો આહિર કોળથી તું અજાણ. દી ફર્યો ના સુમરાનો. અરે જાહલ, આજ તારી અને મારી વચ્ચે કોઈ નહીં આવી શકે. આજ આ સિંધનો સુમરો તને રગદોળી નાખશે. અરે સુમરા, હું પણ એક સોરઠણી આયરાણી છું. ગમે તેમ કરી અને મારા પ્રાણનો ત્યાગ કરીશ, પણ મારો દેહ તારા હાથમાં તો નહીં જ આવે સુમરા. ખબરદાર છે મેરે સુમરા. હા, મારો ભાઈ નવગણ આવી ગયો એમને. હા બેન, તારો ભાઈ નવઘણ આજે આવી ગયો છે. અરે સુમરા, અરે નવઘણ, આજ જાહલ અને અમીર સુમરાની વચ્ચે જે પણ કોઈ આવશે એ મોતને ઘાટ ઉતરશે. અરે સુમરા, હવે તું લડવા માટે તૈયાર થઈ જા. તૈયાર થા. તૈયાર થા.
આજે તે આપેલું અને તારો જે વાયદો હતો આજ પાપી સુમરાનો આ ધરતી પલ્લી બહાર માં ખોડેલે હળવો કર્યો. હા ભાઈ. પણ જગદંબા માતું જોગણી અને માડી જપીએ તારા જાપ પણ અખંડ તારા દેવા બળે હે માડી પરગટ આપો આપ પણ માડી ચિંતા વિઘ્ન વિનાશિની માડી કમલા કર સહાય માડી વિશ રે હે ભુજાને હતી હંસ વાહિની હરે માડી તુળજા માત સમાન પણ એક સરસ્વતી માને વિનવું અને ગણપત લાગુ પાય આવી અવિશળ વાણીમાં મને આપજો માડી ગુણ ગાવું દિન રાત. આ વાત કોની કહેવાય? આ વાત માતા બેસરાજી અને તેમના ભગત કમાળિયાની કહેવાય. તો ભાઈઓ તથા બહેનો તમે શાંતિથી સાંભળો. કાલરી ગામની અંદર માં બહુસરાજી પ્રગટ થયા છે. લોકો ભક્તિ ભાવથી ધૂપ દીપથી તેમને પૂજી રહ્યા છે. એક દિનના સમયે આ કાલરી ગામની અંદર ગોવાળિયાઓ ગાયું સારે છે અને પેલા ગોવાળિયાઓ એકબીજા રમી રહ્યા છે. એવામાં એક ગોવાળ કહે છે કે આપણા આ ગામની અંદર માતાજી પ્રગટ થયા છે તો ચાલો તેમના આપણે પારખા લઈએ. તારે બીજો ગોવાળ કહે છે તો ચાલો એક ગોવાળને સ્ત્રી વેશ ધારણ કરાવે છે, પેટે તાસળી બાંધે છે અને ગોવાળિયાઓ બધા મળી અને માતાજી પાસે જાય છે. જ્યારે માતાજીને કહે છે કે માતાજી જો તમે સાક્ષાત માતાજી હો, કોઈ દેવ શક્તિ હો તો આ મારા ભાઈની હોવ છે તેમને દીકરો થશે કે દીકરી તે મને કહો. ત્યારે માં બેસરાજી કહે છે કે ખરેખર આજે ગોવાળિયાઓ મારી પરીક્ષા કરવા આવ્યા હોય એવું લાગે છે, તો આને હું પરસો બતાવું. ત્યારે માતાજી કહે છે કે હરે ગોવાળો, તમારા ભાઈની વહુને દીકરો નાનો થશે. હવે ત્યાંથી ગોવાળિયાઓ જાય છે અને આ સ્ત્રી વેશ વિખે છે. વિકતાની સાથે ત્રાસળી ઉછેડવા જાય છે પણ ઉછેડતી નથી. ઘણા પ્રયત્નો કરે છે પણ આ ત્રાસળી ઉછેડતી નથી. હવે આમ થતા બધા ગોવાળિયાઓ રુદન કરવા લાગ્યા છે, આનો શું કરવું? હવે બધા મળી અને પાછા માતાજી પાસે આવે છે અને માતાજીને કહે છે કે હરે માતાજી, અમારી ભૂલ થઈ છે, અમને માફ કરો, માટે હવે આને શું કરવું? ત્યારે માતાજી કહે છે કે અરે ગોવાળો, તમે જાઓ
અને આ તાંસળીને તોડી નાખજો. જે પણ નીકળે તે મારા શરણે મૂકી જજો. જ્યારે ગોવાળો આ તાંસળી તોડે છે ત્યારે એક પુત્રનો જન્મ થાય છે. તે પુત્રને લઈ અને માતાજીને શરણે મૂકવા આવે છે. આ ગોવાળો કામળીમાં વીંટવી અને માતાજીના શરણે મૂકવા આવે છે, એટલા માટે તેમનું નામ કમાળી એવું રાખવામાં આવે છે. હવે આ બાળકનો માતાજી લાલન પાલન કરે છે અને તેમનો ઉછેર કરે છે. થોડો સમય જતા આ કમાળીઓ હવે મોટો થવા લાગ્યો છે. હવે ત્યાં ભક્તો પણ આવી રહ્યા છે, એટલા માટે ભક્તો કહે છે કે હે ગોવાળ, આ માતાજીના પાવૈયાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અમને કહે. જ્યારે કમાળીઓ કહે છે તો સાંભળો. પણ પાટણ વાડામાંનું પ્રગટનું અને ગાંગા વાળું જ ગામ, ઉત્તમ કુળમાં માડી ઉપજા, માડી નવખાન મારા ખ્યા નામ. પાટણના પ્રાંગણની અંદર ગાંગો ગામેતી રાજ કરે છે. હવે તેમને ગુણ સુંદરી નામની રાણી હતી. બંનેનું જીવન સુખ શાંતિથી ચાલતું હતું, પણ એક વાતની ખોટ હતી કે તેમને કોઈ પણ સંતાન ન હતું. તેથી તેઓ હંમેશા મૂંઝવણમાં રહેતા હતા. આમ તેમની ગૌશાળાની અંદર એક ગંગા નામની ગાય હતી અને તેમને એક વસરાજ નામનો વાસડો હતો. આ વસરાજ નામના વાસડાને પોતે આ ગુણ સુંદરી નામની રાણી પોતે પોતાના પુત્રની જેમ ઉછરે છે. હવે એક દિનનો સમય કે ગાંગા ગામેતી સોરો ભરી અને બેઠો હોય છે. ત્યાં અફીણો રમઝટ બોલી રહી છે અને દુહાઓ ની રમઝટ બોલી રહી છે. એવામાં આ ગોવાળ એક દી ગાયોને લઈ અને ત્યાંથી પસાર થાય છે. આ ગાય અને તેમની સાથે આ વસરાજ નામનો વાસડો નાસ્તો કૂદતો આ ગંગા નામની ગાય સાથે ચાલ્યો જાય છે. ત્યારે ગાંગા ગામેતી કહે છે, ઘરે ભાઈઓ, આ વસરાજ નામના વાસડાને વડાર્યો હોય તો તેનો બળદ કેવો થાય. જ્યારે આ સોરાની અંદર બેઠેલા લોકો કહે છે કે અરે અરે મહારાજ, આ તમે શું બોલી રહ્યા છો? આ તો તમારો પુત્ર સમાન આ વાસડો છે. આમ સાંભળતા ગાંગા ગામેતી શરમાય છે અને નીચે જોવે છે, પણ એના મનની અંદર એક વાત ખરેખર યાદ રહે છે કે મારે આ વસરાજ નામના વાસડાને વડારવો છે. હવે તે ગૌશાળાની અંદર બીજા દિવસે જાય છે. ત્યારે એક વાઘરીને બોલાવે છે અને આ વાઘરીને કહે છે કે અરે ભાઈ, આ વાસરાને વડારવો છે, માટે તારા કર્મકાંડ કરવાના હથિયાર તો લઈ આવ. ત્યારે વાઘરી કહે છે કે અરે મહારાજ, તમે મારા અન્નદાતા છો, આ કામ આપણાથી નહીં થાય. ત્યારે ગાંગો ગામેતી કહે છે કે અરે, જો તું આ વાસડાને નહીં વડારે તો તને સજા કરવામાં આવશે. આમ આ વાઘરી પોતાને કર્મકાંડ કરવાના હથિયાર વડે આ વસરાજને બાંધે છે અને એવો બાંધે છે કે વસરાજ નામનો વાસડો
એક શીશ પણ નથી પાડી શકતો. જય અંબે. હવે સમય જતા આ વસરાજ નામના વાસડાને તેમની પીડા સહન થતી નથી, માટે તે માથા પછાડીને તે મૃત્યુ પામે છે. જય અંબે. હવે પેલી બાજુ સાંજ પડવા આવી છે. ગંગા નામની ગાય હવે તે સરી અને ઘેર આવે છે. ગૌશાળાની અંદર આ વસરાજ નામના વાસડા ન જોયો એટલે તે આગી પાછી ગોતવા લાગી છે. જય અંબે. પણ આ મહેલની પાછળ જે વાડો હતો ત્યાં જાય છે. ત્યાં જઈને જોવે છે ક્યાં આ તો વસરાજ નામનો વાસડો મૃત્યુ પામેલ છે. આમ જાણી અને આ ગંગા નામની ગાય પણ માથા પછાડી અને મૃત્યુ પામે છે. જય અંબે. હવે ઘણો સમય જાય છે, દિવસ અસ્ત થયો છે. ત્યારે આ ગુણ સુંદરી નામની રાણીને પણ વિચાર થાય છે કે સમય થઈ ગયો છે, હજી આ ગંગા નામની ગાય અને વસરાજ નામનો વાસડો હજી મારે આંગણે આવ્યા કેમ નહીં. જય અંબે. ત્યારે તે પણ તેમને ગોતવા માટે આ ગૌશાળાની અંદર જાય છે. તો ગૌશાળાની અંદર ક્યાંય ગંગા નામની ગાય અને વસરાજ બંને બતાતા નથી, પણ તે ફરતે ફરે છે અને આ મહેલની પાછળ એક વાડો હોય છે ત્યાં જાય છે. હવે ત્યાં જતા આ ગંગા નામની ગાય અને વસરાજ નામનો વાસડો મૃત્યુ પામેલ જોવે છે. જય અંબે. ત્યારે આ ગુણ સુંદરી નામની રાણી કહે છે, અરે આ શું થયું? આ મારા પુત્ર